सहजानंद स्वामी रे पोते पर ब्रह्म छे रे पोते पर ब्रह्म छे सहजानंद स्वामी रे सत्य धर्म स्थापी रे हो सत्य धर्म स्थापी सत्य धर्म स्थापी रे अधर्म टाळियो अधर्म टाळियो सहजानंद स्वामी सत्संग फैलायो रे सत्संग फैलायो रे सर्वे संसार मारे की धावा की धावाले रे ब्रह्मरूप निज दास रे ब्रह्मरूप निज दास रे निज दास रे सहजानंद स्वामी पोते पर ब्रह्म छे रे पोते पर ब्रह्म छे रे ओ सहजानंदाय नमो नमः हरे कृष्णाय नमो नमः घनश्यामाय नमो नमः स्वामी नारायणाय नमो नमः पूर्ण पुरुषोत्तमाय नमो नमः नमः नमः
નમો નમઃ. ભગવાન સ્વામિનારાયણના સૌ આશ્રિતોને મારા જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં લખે છે કે સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી કલ્યાણકારી ગુણોએ યુક્ત હતા. એમનામાં અનંત કળાઓ હતી. માટે જ 49 વર્ષ 2 માસ અને 1 દિવસના ટૂંકા ગાળામાં સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયના પાયા પાતાળ સુધી નાખી દીધા. પોતે સ્વયં આ પૃથ્વી ઉપર ન હોય તો પણ કલ્યાણનો માર્ગ અવિરત ચાલુ રહે એવી રીત ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવી હતી. શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર સત્ય ધર્મની સ્થાપના કરી અને કેટલાય જીવના અંતઃકરણ ચોખ્ખા કરીને તેમને ભ્રમરૂપ કરી દીધા. સારા એ સંસારમાં સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ ફેલાઈ ગયો. કારણ ભગવાન સ્વામિનારાયણે આ વખતે અનોખી રીત પ્રગટ કરી હતી, જેની નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં નોંધ લે છે. સ્વામી કહે છે, સૂરજ સહજાનંદજી રે આપે થયા છે ઉદ્યોત પુરુષોત્તમ પ્રગટી રે. અષાઢી મેઘે આવી કર્યા રે જા જા બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગટી. પૂર ચાલ્યા તે પૃથ્વીએ પૂર ચાલ્યા તે પૃથ્વીએ ધોયા ધરતી નામળ પુરુષોત્તમ પ્રગટી. દુર્બળના દુઃખ કાપિયા રે દુર્બળના દુઃખ કાપિયા રે. ના જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી. ધન્ય ધન્ય મારા નાથજી રે ધન્ય ધન્ય મારા નાથજી રે. ધન્ય ઉધારિયા જન પુરુષોત્તમ પ્રગટી પુરુષોત્તમ પ્રગટી. નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને એક સૂર્ય સાથે સરખાવે છે અને બીજા અષાઢી મેઘ સાથે સરખાવે છે. ભગવાન સ્વામિનારાયણ રૂપી સૂર્યનો ઉદય થયો આ પૃથ્વી ઉપર. એ પોતે સ્વયં આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને અનંત જીવનું અંધારું દૂર કર્યું. અષાઢી મેઘ જેમ વરસે અને પૃથ્વી ઉપર પૂરના પૂર ચાલ્યા જાય અને એમાં જે પૃથ્વી ઉપરનો કચરો હોય એ બધો સાફ થઈ જાય. આ અવતારે કરીને ભગવાન સ્વામિનારાયણે જે સામર્થ્ય બતાવ્યું એને સ્વામી અષાઢી મેઘની સાથે સરખાવે છે.
અને બીજે જે કામ થયા એને ઝાકળની સાથે સરખાવે. કારણ ભગવાન સ્વામિનારાયણ મલિનમાં મલિન જીવ હોય એના અંતઃકરણને પણ શુદ્ધ બનાવી દીધા. સ્વામી શું કહે છે? દુર્બળના દુઃખ કાપ્યા, ન જોઈ જાત કુજાત, ધન્ય ધન્ય મારા નાથજી, ધન્ય ઉધારિયા જન. જે લોકો દુર્બળ છે, કહેતા ભગવાનને પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર ચાલવાની જેમનામાં શક્તિ નથી, એવા જે દુઃખી આત્માઓ હતા, એનું જે દુઃખ હતું કયું કે માયાના અંધકારમાંથી એ લોકો મુક્ત થઈ શકતા નહોતા. એ દુઃખને ભગવાન સ્વામિનારાયણે કાપી નાખ્યું. કોઈ જાત કે કુજાત એ કોઈના ઉપર એમણે જોયું નહીં, બધાનો ઉદ્ધાર કર્યો. આમ ભગવાન સ્વામિનારાયણે અનેક જીવનો ઉદ્ધાર કર્યો. શ્રીજી મહારાજને સદા એક જ તાન રહેતું કે એમના યોગમાં જે જીવ આવે એનું રૂડું કેવી રીતે થાય, એ જીવ સુખી કેમ થાય, આવા જ વિચાર શ્રીજી મહારાજને સદા રહેતા. શ્રીજી મહારાજે જીવના કર્મ સામું ના જોયું, જીવના સ્વભાવ સામું ના જોયું, જીવોના સંસ્કાર અને એમના આચરણ એના સામું પણ ના જોયું. અને પોતે પોતાની જે મોટાઈ એને પણ ભૂલીને નીચે ઉતર્યા. શ્રીજી મહારાજ જીવની ધરાતલ પર નીચે ઉતરીને એને પછી ઉપર ઉઠાયા. આવો શ્રીજી મહારાજનો ઉપકાર હતો. માટે મુક્તાનંદ સ્વામી કહે છે, શુકર શ્વાન ખર જેવા રે, જેને ચરણે રહે આવી. શુકર શ્વાન ખર જેવા રે, જેને ચરણે રહે આવી. બ્રહ્મરૂપ થયા ભવ મારે, ગોવિંદ ગુણ ગાવી. અલૌકિક આદિત્ય ઉદિયા રે, સહજાનંદ સ્વામી.